મરચાવાળા બનતો એટલે સમોસાની મોજ નથી નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર. મમ્મા ગરમી બહુ થાય, મોટા મોટા લૂછી લઈને પછી વાતો કરી. મિત્રો સવારના 9:30 થયા છે. બધું જ કામ ફ્રી થઈ ગઈ. આજે સન્ડે છે છતાંય કામ તો ઘણું હોય, પણ આજે વ્યવસ્થિત ઘણી બધી સફાઈ હમણાં ઈદની રજામાં થઈ ગઈ હતી અને આજે મહેમાન છે ઘરે, પણ અહીં પહેલી કેરી સુધારી લીધી. એનો વિડીયો કર્યો છે. એ વિડીયો તમને કેરીના અથાણાનો વિડીયો આપીશ ને એની સાથે આપીશ. તો આટલા ગોટલા નીકળ્યા છે, બે ગોટલા પરથી પાસ કાઢવાના છે. એ પછી કાઢું. આમ થયું બ્લોગની શરૂઆત કરી નાખું, કારણ કે આજનો બ્લોગ તો આજે જ અપાશે. મહેમાનમાં અમારા જેઠ પુનાવાળા લાલજી બાપુજી અને ઝવેરબા છે, એટલે અહીં ત્રણેય ઘરનું જમવાનું સાથે કર્યું છે. હવે મંડી છું કરવા માટે. કેટલું થાય છે લાઈટ વાઈટ અજવાળા. અહીં દાળ ચડવી લીધી, કેરી સુધારી અને દાળ ચડવીને ભાત મૂક્યા છે. ભાત થઈ જાય ત્યાં સુધી અહીં ખજૂર આમલીને ગોળને બાફી રાખ્યો છે ચટણી બનાવવા માટે, ને ગટકું પણ કાઢી લીધું અંદરથી. એ બી નીકળી જાય ને તો સરસ થઈ જાય. હવે ચટણી માટેની તૈયારી કરું છું. બ્લેન્ડર કર્યું છે તૈયાર. પછી યાદ આવ્યું ચાલો વિડીયોની શરૂઆત કરી નાખીએ. નહીં તો કામ સતત થયા રાખશે અને બ્લોગની શરૂઆત જ નહીં થાય. એટલે બાજુ ભાત થઈ જાય ત્યાં સુધી હું અહીં ચટણીને પીસી લઉં. પછી જે કંઈ કરવું હશે એ આગળ પાછળ એક પછી કરતાં જશું. શું બનાવું છું મિષ્ટાન માટે વિચારું છું. શ્રીખંડ મગાવી લઉં. શું કરું, કેરી આવી નથી તો હમણાં કેરીવાળું બહુ મસ્ત થઈ જાય નેચરલને. ચટણી વઘારીને તૈયાર થઈ ગઈ. પેલી પીસવી પડે, ગાળવી પડે એટલે મહેનત રહે. અહીં ભાત પણ તૈયાર છે. દાળ સરસ બફાઈ ગઈ છે. ચાલો કરી લઉં વઘાર. મરચાં અને ટમેટા સુધારી રાખ્યા છે તો વઘાર કરી લઈએ. બાજુ બે બા આયા છે. કેરીની ગોટલી પર જે રહી જાય ને ગરમ, એ સુધારે છે, કાઢે છે. તો જોઈ શકો છો અમારા બે મોટા જેઠાણી મજુલાબા અને ઝવેરબા ગોટલી બતાવી હતી ને તમને, તો એમાં રહી ગયેલો ગરબને કાઢે છે. આ બાજુ તૈયારી થઈ ગઈ ભજીયા બનાવવાની. અત્યારે પહેલાં જો ડુંગળીના ભજીયા ઉતારવાની તૈયારી કરી છે, તે પહેલાં બટેટાના ઉતારી લીધા છે. બતાવું હું તમને. અહીં હેતલામાં મદદ કરે છે. અહીં જો આ બટેટાના ભજીયા તૈયાર થઈ ગયા છે. એ પહેલાં લઈ લીધા જ હતા કે જે ડુંગળી ના ખાતા હોય ને સ્મેલ ના આવે એટલે. અને અહીંયા મરચાં સુધારી રાખ્યા છે, એટલે હવે આ મરચાંના ભજીયા તૈયાર કર્યા. ડુંગળી, બટેટા અને મરચાં એ રીતે 3 ભજીયા બનાવ્યા. અને આ બાજુ જમવા બેસાડ્યા બધાને કે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા કંઈક ઓર હોય ને. ખરેખર બહુ મજા આવી, બહુ જ મજા આવી ગઈ બધાને. ગરમા ગરમ ઉતરતા ગયા. હું ને હેતલ તૈયાર કરતા ગયા, રસીલાબા પીરસતા ગયા. હવે લગભગ જમી લેવા આવ્યા હતા પાછળ, તો અમે 6 જણ રહ્યા છીએ. હેતલ કેતન બંને જણાએ, હું અને દર્શિન પપ્પા, રસીલાબા ને કેતન તો જમી લીધું હતું. છઠ્ઠું કોણ હતું કેમ ભૂલી જાઉં છું. જમવા જમી લીધું. ના હજી તૈયારી ચાલુ છે, કારણ કે મંજુલાબા હતા જો 6 જણમાં. તો મંજુલાબા જમતા હતા ને અમે પણ પછી ત્યાં બેઠા જમવા માટે. પહેલાં શું નિવાનને જમાડતા હતા બા, એટલે પાછળ લે. પરિવાર ભેગો થાય ને જમવાનું ભેળું હોય ને ત્યારે બહુ મજા આવે, બહુ આનંદ થઈ જાય. ઝવેરબા બેસી ના શક્યો, ત્યાં કામ કરવા ઊભા થાય અમારા.
અને જમી લીધું પછી રેહાણ કરવા બેઠા. તો અહીં અધિક માસ ચાલી રહ્યો છે, પુરુષોત્તમ માસ. તો અમારામાં નિયાણીને દેવા લેવાનું ઘણું બધું હોય. આ દેખાય છે ને મોટો થેલો, એ ભરીને મને મળ્યો છે. ક્યાંથી મળ્યો છે તમને પાછળ વિડીયો આપું છું, એમાં તમે જોઈ શકશો. તો બતાવી, આ દ્રષ્ટિને મળ્યું છે. એક બાજુ મેં થેલો મૂક્યો, એ વર્ષાબેને આપ્યો હતો. ભાઈઓને પછી જોવામાં રસ ન હોય એટલે એ બેઠા બેઠા વાતો કરતા. આનો આનંદ જ ઘણો હોય, મજા આવે એમને. અમારું પરિવાર જ્યારે ભેળું થાય ને ત્યારે બહુ ખુશી થાય. જવેબા જરાક બાજુ ગયા હતા તો બોલાય, ના પાછા આવો, આમ મજા નહીં આવે. તો અહીં એમ 4 દેરાણી જેઠાણી અને ચાગલી અમારી પુત્રવધુ હેતલ. કારણ કે એક લુડવા છે, એક મંગવાણા રોકાવા ગઈ છે. અમારી વહુઓમાં 2 પૂના છે, એટલે અમારી ચાગલી એક જ હેતલ રહી અમારી પાસે. ચાગલી કહે એટલે કામે વધુ કરાવી એમ કરતા એને. તો અહીં જોઈ અને મોજ પણ કરી. બપોર પછીના વાગ્યા છે 4:30. બા સાથે એને મેળાઓ કરીને બધા ગયા ને પછી વળી થોડીક સૂતા. રજાની છે, થોડીક સુવાની મોજ કરું છું. હવે જુઓ, આ ઝવેરબા ને મંજુલાબા આવ્યા તો એને મને આ પોટલીમાંથી કરી આપ્યું અથાણાનું તૈયાર. એટલે એ મને થોડું કામ ઘટ્યું. મેં રસોઈનું કામ કર્યું, મારી સાથે હેતલ જોડાઈ, રસીલાબા પણ જોડાયા. તો એ થઈ ગયું. બાને હું નમક ભેળવીને દઈ દઈશ. નમક રાખ્યું છે, ડોલમાં નાખી દઉં છું. એ પ્રોસેસ નહીં બતાવું તો ચાલશે ને, આથી પહેલાં પણ જોઈ છે, બરાબર. હવે અહીં રસોડામાં આવું 4:30. તો આ બધા વાસણ, ઢગલો વાસણનો. અંધારું થાય મજા ના આવે, લાઈટ કરીએ. એક ગરમી, બાપરે, આટલા જ વાસણ. કાંઈક બનાવીએ એટલે વાસણ કેટલા ઢગલો થાય. તો હજી મિષ્ટાન કંઈ હતું નહીં, ઘરના જ હતા. ભજીયા ખાવાની બહુ મજા આવી, બધા કહેતા હતા મજા આવી. મોટે ભાગે તો વરસાદ પડે ત્યારે ખાઈએ. અનિલનો ફોન આવ્યો તો એમ જ વાત થઈ. પણ આજે એમ થયું બાપુજીને ડાયાબિટીસ છે, તો આવું કંઈક જ મજા આવી જાય. અને જનરલી કોઈ સાદા ભજીયા ન બનાવે, કાંઈક ને કાંઈક વડાપાઉં બનાવે ને ખાલી વડા બનાવે ને, તો આપણે ભજીયા બનાવ્યા. હવે હું જલ્દી વાસણ સંકેલી લઉં, આમાં વેળવી લઉં અને સાંજે જવું છે મને મારા ભાઈના ઘરે અધિક મહિનાની નિયાણી જમવા. તો એની માટે પણ તૈયારી કરવી છે. જલ્દી નીકળશું સાંજે. એ પહેલાં કામ પતાવી લઉં. સાહેબ આવે કામેથી ત્યાં સુધી હું તૈયાર થઈ જાઉં. તો મિત્રો, રસોડું તો ક્લીન કરી લીધું. અને જોકે એમ તો ક્લીન જ હતું, પણ એ થઈ ગયું. અને આમાં પણ નમક મેળવી લીધું. હવે રાખી દઈએ. લઈ લઈએ સુઈચા. આ વર્ષની પહેલી કેરી આવી છે મારી પાસે. અથાણાની કેરી લીધી ને એની સાથે મેં 2-3 કેરી આપી ટેસ્ટ માટે. હવે ચાખશું. અનિલનો ફોન આવ્યો તો વાત ન થઈ, કહેતો તો મમ્મી કેરી ખાવી છે. કેરી તો ખાવી હોય ને. ચાલો હવે લઈ લઉં સુવિચાર. જવું છે ભાઈના ઘરે. સાહેબ હમણાં જ આવશે, આવે ત્યાં સુધી તૈયાર થવું. એ પહેલાં સુવિચાર લઈ લઉં. આજના સુવિચારની વાત છે ને તો એવી છે કે કોઈનું સુખ જોઈને જો તમને આનંદ ન થાય, કોઈક સુખી હોય ને જો તો એ તમને આનંદ ન થાય ને, તો સમજવું કે તમારી બુદ્ધિ પર ઈર્ષાનો કાટ ચડી ગયો છે. તમારી બુદ્ધિ પર ઈર્ષાનો કાટ ચડી ગયો છે. તમારી અંદર ઈર્ષા હોય ને તો જ તમને આનંદ ન થાય. એટલે કાટને ખંખેરવો જોઈએ. કોઈની પ્રત્યે ઈર્ષા રાખવી એ સારું નથી, બરાબર ને. કારણ કે ખાડો ખોદાઈ પડે, કહેવત છે ને. તો તમે ઈર્ષા કરશો તો લોકો તમારી ઈર્ષા કરશે, અને કુદરતી રીતે તમારી પર ઊંધું થતું જાય. એટલે ક્યારે ઈર્ષાનો કાટ ચડવા ન દેવાનો. એટલે તમે તમારા મનને પૂછવાનું, કોઈનું સુખ જોઈને જો આનંદ ન થાય તો મને શું કામ આનંદ નથી થયો પૂછવાનું. તો ઈર્ષાનો કાટ ચડી ગયો છે. અને કોઈને દુઃખી જોઈ અને મન અસ્તવ્યસ્ત ન થાય, જો શોકમાં ન પડે, મનને દુઃખ ન થાય. કોઈ દુઃખી છે લોકો જોઈને, જો તમને દુઃખ ન થાય તો સમજવું કે આપણી માનવતા પર સ્વાર્થનો કાટ ચડી ગયો છે. કોઈ દુઃખી હોય અને જો દુઃખ તમારી અંદર કાંઈ કરી ન શકો તો કાંઈ નહીં, પણ દિલમાં દુઃખ થાય ને તોય સ્વાર્થનો કાટ નથી ચડતો. શક્ય હોય તો મદદ કરવાની, પણ માનો કે મદદ કરી શકવા તમે સક્ષમ નથી અને કદાચ નહીં કરી શકું, ઈચ્છા એ નથી, વાંધો નહીં,
પણ એને દુઃખી દેખીને જો દુઃખ થાય ને તો એ ઘણું છે. જો દુઃખ ન થાય તો માનજો કે તમારી માનવતા પર સ્વાર્થનો કાંટ ચડી ગયો છે. એટલે હું કહું છું કે ઈર્ષા અને સ્વાર્થના કાંટને ચડવા ના દેશો, તો જ જીવન આપણું મધુરું હશે. ચાલો મિત્રો, હવે એક બીજા વિડીયોમાં મસ્ત તમને મોટિવેશનના સુવિચાર આપીશ. આજે માનવ જીવન માટેના આપ્યો. ચાલો હવે થઈશ તૈયાર. હમણાં જ સાહેબ પહોંચવા જોઈએ. સાહેબ આવે એટલે તૈયાર થઈને જવું છે ભાઈના ઘરે. બપોરે એના ભાઈને ભાભી આવ્યા, કાલથી એમની સાથે છીએ, અને આજે હું મારા ભાઈના ઘરે. તો મિત્રો વાગ્યા છે 7:30 અને થઈ ગયા છે તૈયાર. સાહેબ પણ આવી ગયા ને થઈ ગયા તૈયાર. પાણીની બોટલ લીધી. હાલો ચાલો માવતરી જી આવી. તમારો ફોન લઈ લો ભેગો. સાહેબનો ફોન બગડી ગયો છે. જો તો કેવા વીટા છૂટા પહેરાયા. રબડું પેક કરી દીધી. શણગાર કરી દીધો મોબાઈલને, કામ ના આવે એવો શણગાર. હાલો મળીએ હવે ત્યાં જઈને ભાઈના ઘરે ભત્રીજીઓ ભેગા. આ દીના જશે ત્યાં રીના મળશે, નેહા જુલી બધી ભત્રીજોને મળીએ, ત્યાંનો માહોલ બતાવીએ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે. ભુજથી ઘણું દૂર થાય, શેખપીર વિસ્તાર કહેવાય ને ત્યાં રહે છે. અને અહીં જો જમવાનો કીરો વીરો કેવું થઈ રહ્યું છે કે જો ધીમો ધીમો અવાજ રાખ્યો છે મેં. એટલે અહીં 3 ભત્રીજી માર્યો અને 2 એની માસીની દીકરી, એટલે મારા ભાભીની ભાણેજી, એટલે 5 બેનું અને 5 એના છોકરા. એટલે કીરો વીરો ઓહો હો. પણ એ જ મોજ છે. ભગવાનને કંઈ એવો કીરો વીરો બધાને કરી આપે. તો અહીં પહેલો એમને જમાડવા બેસાડ્યા, પછી કે આપણે જમશું. આ બાજુ બધા બેઠા છે, ફુવાજી જમાય. અને અહીં અમે 2 વેવાણો બેઠા છીએ. રીનાના સાસુમાં છે. અહીં બધા જમી લે તો પછી નવી પાંગત બેસાય. તો અહીં મસ્ત હતો તાજો તાજો રસ, કેરીનો, સમોસા, દાળ ભાત ખાવાની મજા હતી, આનંદ હતો. રોટલી તો હોય જ. તો જો અહીંયા બધા જમે છે. અને હવે આવી ગયા ભાઈઓનું પાંગત આવી ગઈ. બધા ભાઈઓને બેસાડ્યા, ક્યાં કે છોકરાઓ તો કીરો વીરો થત પડ્યો. અમે જમ્યા છીએ, એનો વિડીયો કરાયો નથી. તો આ વિડીયો અહીં એન્ડિંગ કરું છું. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કરવા વિનંતી છે. આવજો મિત્રો, જરૂરથી વિડીયાની કમેન્ટ કરજો. આજ 2 પાસા નિભાવ્યા છે. જય શ્રી કૃષ્ણ.